તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હાર્દિક સ્વાગત છે. વાગી ગયા 8 અને આપણે જઈએ છીએ ગેરેજે. ગાડી કાલ ફોલ્ટમાં હતી તો ચાલો હવે ગેરેજે જવું છે અને પછી આવીને વિચારવાનું છે કે 10ની હોસ્ટેલ જોવા જવાની છે, એડમિશન કરવા જવાનું છે. કોડીના છે, છેટું છે, આવવા જવાનું અઘરું થાય એમ છે. એટલા માટે વિચારીએ છે 2 દિવસ ત્યાં, તો બી હજી વિચારી ના શક્યા શું કરવું એ. તો ચાલો હું જતા હું ગેરેજે બધા મિત્રો. જો આપણે નીકળી ગયા છે ગેરેજ જવા માટે. જો આવો ફોલ્ટ છે, 20ની માથે ના હાલે. જો અને એન્જિન ચેકની લાઇટ આવી ગઈ. 20ની માથે નહીં હાલવાનું. આવો ફોલ્ટ છે કે ગમે એટલું લીવર દો, 20ની માથે ના હાલે. તો ચાલો હવે જાય આપણે ગેરેજે. ફોલ્ટ છે કે 20 મિનિટનો રસ્તો જે આ ગેરેજે આવવાનું હતું ને, એ જો આપણે 8 વાગે નીકળ્યા હતા ને અત્યારે 8:45 થયા. 3 કલાક થાય 20 મિનિટના રસ્તામાં. આવો ફોલ્ટ છે. 20-40થી ઉપર ન જાય, 40 ઉપર જ હાલે. તો જો આપણે પોગી ગયા સાબલપુર ચોકડીએ. તો ચાલો હવે ગેરેજે જઈએ. તો આપણે ગેરેજે આવી ગયા. તો ગાડી રાખી છે ગેરેજ. મારી કારીગરો રહેવા નથી, આવે પછી આપણે ચાલુ કરવાનું. તો ભાઈ કારીગર આવી ગયા. સ્કેનર મારું જોઈએ એમ કહે છે. સ્કેનર મારા પછી ખબર પડે. ગેરેજ જતા આપણે છે ને ટ્રાય કરવા ગયા ને. જો મિત્રો આ વસ્તુ એક બગડી છે, સેન્સર. આ સેન્સર આખી જામ કરી દીધી છે. EDFની લાઈનું યુરિયા પાણી આવે ને, આ સેન્સર હવે નાખ્યું હોય. આપણે પાછી ટ્રાય કરવા ગયા છે અને ટ્રાય કરવામાં 50-50 કિલોમીટર હાંકવું પડે, ત્યાં ખબર પડે. એટલે આપણે હજી આ સેન્સર બદલાવ્યું છે, પછી પાછી ટ્રાય કરવા ગયા પછી ખબર પડે. ટ્રાય કરીને આવે. અત્યારે હજી હાલમાં ગેરેજ જ છીએ. ચાલો ગાડી થઈ ગઈ કમ્પ્લીટ, પણ એક સ્કેનર ફેલ થઈ ગયું હતું. આ સ્કેનર એક ફેલ થયું. આ સ્કેનર નવું નાખવું પડ્યું. સ્કેનરની હિસાબે આપણે આવ્યો 7,000નો લોસ. 7,000ની પટકી થઈ છે. ચાલો હવે જાય આપણે ઘર બાજુ. આવી ગયું તાલાળાથી આપણે આ બાજુ જવાનું. આ ગુંદર નાકા છે. ગુંદર નાકાથી ડાયરેક્ટ આમ જવાનું. તો ચાલો આ બસ સ્ટેન્ડ બાજુ આ ઘોડી નાખા મિત્રો આપણે પહોંચી ગયા પ્રાચી. હવે અહીંથી 1 કલાકનો અડધી પોણી કલાક પ્રાચી તો ભૂલી ગયા. હવે ત્યાં જઈને પાણી પીવું. હા ભાઈ, આપણે હાઈવે પકડી લીધો. હવે જ્યાં નેશનલ હાઈવે, કોસ્ટલ હાઈવે છે ભાવનગર વાળો. અને ઓલું 220 કિલોમીટર આપણે આવતા જ હોય. તો હવે અહીંથી છે ખાલી 30 કિલોમીટર.
ત્યાં જઈને જ પાણી અને જો આ છે આપણે સોમનાથ ભાવનગર હાઈવે ઉપર જ આવેલી કોળીના ગામ પહેલાં આવી ગઈ ભાવનગર આ ભાવનગર સોમનાથ હાઈવે છે ને એની એક્ઝેક્ટ બાજુ હાઈવેના ટચ જ છે ગામ પહેલાં આવી ગઈ છે સોમનાથ કોળીના ભાવનગર હાઈવે ઉપર એક્ઝેક્ટ રોડને કાંઠે જ આવેલી છે સોમનાથ એકેડેમી જેવા તો ચાલો અંદર જઈએ આવી ગઈ છે સોમનાથ એકેડેમી આ છે એનો ગેટ પરિષદ ને આ છે મેદાન આખું પરિષદ છે જ્યાં રમતગમત ફૂટબોલ માટે અને આ છે જ્ઞાન ભારતી ચાલો તો મિત્રો જો આ છે ને જ્ઞાન શક્તિનું સંકુલ છે જો આ અને આ છે સોમનાથ એકેડેમી છે ને એના પરિસરમાં આવેલી છે આખી સ્કૂલ જ્યાં જ્ઞાન શક્તિ આ એનું છે ચાલો આપણે જતા આવીએ જો આ જ્ઞાન શક્તિનું પરિષદ છે આ મેદાન છે જ્યાં મેદાન છે અને આ આવી ગઈ સ્કૂલ જો આ છે આ મેદાન છે અને આ સ્કૂલ છે મિત્રો જો આ વસ્તુ છે ને બધું અંડર કન્સ્ટ્રક્શનમાં છે અને આ 3 1 2 3 4 ને 5 માળનું છે અંડર કન્સ્ટ્રક્શનમાં છે આ સ્કૂલ કહે છે જો આ બધી આ સ્કૂલ છે અને સામે છે ને એ હોસ્ટેલ છે તો ચાલો હવે હોસ્ટેલે તમને બતાવું સ્કૂલનું તમને તો મિત્રો જો આ છે ને ક્લાસ છે ક્લાસરૂમ છે દક્ષનું આવી રીતના બેન્ચ સ્ટેપ બાય સ્ટેપ છે જો આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ જો આવું છું સ્ટેપ બાય સ્ટેપ છે ક્લાસરૂમ બી મસ્ત છે તો ચાલો હવે અંદર જઈએ એ હોસ્ટેલ છે આ ભણવાનું કેમ્પસ છે ને જો આ ભાઈ બી આવ્યા એ જામનગરથી આવ્યા છે અને આ દક્ષનો મિત્ર છે જો આ ભાઈ છે ને એ ભાઈ શું નામ છે તારું શું નામ છે કે હે હિતેશ બરોબર જો આ વાલી બી અમારી સાથે છે શું તાર પપ્પાનું નામ શું છે હે દિલીપભાઈ જો આ વાલી બી સાથે છે જામનગરથી આવ્યા તો જો આવું કેમ્પસ છે ને આ હોસ્ટેલનું કેમ્પસ છે તો હવે આપણે ફાઇનલી એડમિશન કરી નાખીએ મૂકવું આવવાનું હવે સાહેબ આપણે કહે અમારી ચેનલ છે ને આ હોસ્ટેલ છે તો ચાલો આપણે ઝેરોક્ષ કરાવતા આવીએ અને પછી પાછા આવીએ આ જે તમને દેખાય ને આ શું કહેવાય આને ડૂમ એ ડૂમ છે ને એ અંડર સ્પોર્ટમાં એટલે અંદરની એક્ટિવિટી જે સ્પોર્ટની એક્ટિવિટી છે એના માટે છે અને આ બિલ્ડિંગ છે એક બિલ્ડિંગ બને ઓલી હોસ્ટેલ છે અને આ હોસ્ટેલ છે આ દક્ષ માટે હોસ્ટેલ છે તો ચાલો હવે ડોક્યુમેન્ટ દેવાના ડોક્યુમેન્ટ દઈ દે ને એડમિશન લઈ લઈએ તો મિત્રો જો આ બિલ્ડિંગ છે CBSEનું અત્યારે છે અને અહીં છે સ્પોર્ટ સંકુલ છે જો અને આ ભોજનાલય છે બધા સંયુક્ત ભોજનાલય જો આ દક્ષને જમવા માટે આવવાનું થાય તો એ બતાવી દે તમને આ સ્પોર્ટ એકેડમી જો આ જમવાનું ટેબલ ને જો આવી રીતે ભોજનાલય છે તો આ ભોજનાલય છે અહીંથી લેવાનું અને અહીં હાથ ધોવાનું આ બાથરૂમ પાણી પીવાનું આ ફંક્શન હોલ લાગે અહીં કોઈ પણ પ્રોગ્રામ હોય તો અહીંયા કરવાના આ મોટો હોલ ફંક્શન હોલ સ્ટેજ ને બધું રાખેલું સ્પીકરને અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે ને હજી એટલે બધું બને એવું કહે છે સાહેબને વેકેશન પછી બધું બની જાય એટલે કમસે કમ હજી 6 મહિના જેવું લાગશે કા બધું બનતા જો આવું છે
તો ચાલો હવે આપણે બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ છે અને આ ભોજનાલય છે અને આ બિલ્ડિંગ છે છોકરીની હોસ્ટેલ. આ કેમ્પસ છે. અહીંયા અત્યારે જમવા માટેની સુવિધા જ્યાં તો ચાલો હવે આપણે જઈએ. આપણે બધું જોવાઈ ગયું છે, જાણી લીધું, એડમિશન થઈ ગયું દક્ષનું. હવે દક્ષભાઈ આવે એટલે મૂકવા આવવાનું છે. બાકી આ સ્પોર્ટ સંકુલ છે જો, અને આ ડૂમ છે એક્ટિવિટી, અંડર એક્ટિવિટી, સ્પોર્ટ અંડર એક્ટિવિટી, અને આ નિશાળ છે હજી બને છે. તો ચાલો હવે આપણે નીકળીએ ઘરે. ચાલો હવે મૂકવા આવશું ત્યાં જ. તો ફાઇનલી જો મિત્રો આપણે નીકળી ગયા છે ને જો આ છે દક્ષની સ્કૂલ અને હોસ્ટેલ. હાઈવે ઉપર જ આવ્યું જો આ છે રેડી. હજી અંદર કન્સ્ટ્રક્શન છે પણ થઈ જાય એક બે મહિનામાં. ચાલો હવે આપણે નીકળીએ છીએ. તો મિત્રો જો લચ્છી પીવા ઊભા રહી ગયા છે ટાટકના, હું રુદ્રા મેડમ. ચાલો લચ્છી પીવા મોરડિયામાં. જ્યારે આપણે આવ્યા હતા ને ત્યારે 12 વાગે ત્યાંથી બપોરે નીકળ્યા હતા ને અહીંયા પહોંચ્યા હતા 2:30 વાગે. એટલે 12, 1, 2 ને 2.5 કલાક થઈ ગઈ. જુનાગઢથી થોડીના અડધી કલાક દર વખતે રહે હવે. અને હવે જેટલુંને દક્ષને જ્યારે મૂકવા આવશું ત્યારે બધું લઈને આવવાનું હોય ને, ત્યારે મૂકવા આવવાનું હોય ત્યારે ટપ ને બધું લઈને આવવાનું. ચાલો હવે અત્યારે પાછું ગણેશ સાઈડ જાઓ, ત્યાંથી પછી નીકળી જાઓ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે 8:15. આજે રાત થઈ ગઈ મિત્રો. પછી રસ્તામાં સસ્તાની ઘરે ગયા હતા કે મારા શાળાની ન્યા, એટલે મારા શાળાની ન્યા એના શાળા ઓફ થઈ ગયા હતા. માસિયા શાળા ઓફ થઈ ગયા હતા એટલે પછી ત્યાં બેસવા ગયા હતા. પછી ત્યાંથી રિટર્ન અત્યારે પહોંચ્યા છે અને દક્ષને હું એડમિશન કરતા આવ્યા. દક્ષનું એડમિશન થઈ ગયું, દક્ષને મૂકવા જવાનો થાય તો એ પાછો આપણે વ્લોગ બનાવશું. તો ચાલો મિત્રો આજે વ્લોગનું અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. ચાલો બાય બાય.